દેશની સુરક્ષા માટે આકાશમાં ઉડતું ભારતીય વાયુસેનાનું એક શક્તિશાળી વિમાન અચાનક દુર્ઘટનાનો ભોગ બન્યું. આખરે શું હતું આસામના જોરહાટ એરબેઝ પર? આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે. તો નમસ્કાર મિત્રો, હું છું હિના સોલંકી અને તમે જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ, જ્યાં સત્ય પહોંચે છે સૌથી પહેલા. આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વિમાન જોરહાટ એરબેઝ પર ઉતરી રહ્યું હતું ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાય છે. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે એરબેઝ પર તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અને AN-32 વિમાન ભારતીય વાયુસેનાનું મહત્વનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માનવામાં આવે છે. આ વિમાનનો ઉપયોગ સૈનિકો, સામગ્રી અને જરૂરી સાધનોને એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડવા માટે કરવામાં આવે છે. ઘટના બાદ વાયુસેનાના અધિકારીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યું હતું. દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર કેટલાક વાયુસેના જવાનોના મોત થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. જોકે સત્તાવાર રીતે તમામ વિગતો જાહેર થવાની હજુ રાહ જોવાઈ રહી છે. આ ઘટના માત્ર વાયુસેના માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે દુઃખદ સમાચાર છે. દેશની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવતા જવાનો માટે આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. આ મામલે વધુ અપડેટ મળતા જ અમે તમને જાણ કરીશું.